ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશનનું આયોજન કરવામાં આવ્યું। અકવાડા ગામ નજીક રોડની કામગીરી અંતર્ગત અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડ પરનું 1500 ચોરસ મીટરનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। તો ધાર્મિક સ્થળો અને અન્ય પાકા દબાણો પર બુલડોઝરનો ઉપયોગ કરીને તોડફોડ પણ કરવામાં આવી। તો મનપા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન કામગીરી દરમિયાન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે અને ડીવાયએસપી આર સિંઘાલ સહિત 15 જેટલા પીઆઈ, પીએસઆઈ અને 150 પોલીસ કર્મીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। હાલ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં યથાવત ચાલી રહી છે। નવેમ્બરના રોજ અમારા ભાવનગરમાં बीएमसी तरफथी जे छे एक रोडना कामे अड़चन रूपे जे एक बांधकाम हतुं जे धार्मिक दबाण हतुं एने दूर करवा माटे कायदा व्यवस्था जळवाई रहे एना माटे बंदोबस्त मांगवामां आवेल अने एमां अमारा लेवले पछी जे छे पोलीसे टोटल जे छे 150 थी उपर पोलीस कर्मचारीओ अने लगभग 15 थी उपर जे छे पीआई पीएसआई नो बंदोबस्त गोठवी दीधुं छे कायदा व्यवस्थाना हिसाबथी। અને હાલ અત્યારે શાંતિ છે। જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે અને હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે। આજ રોજ ટીપી સ્કૂલ નંબર 23 તરસમિયા જે 24 મીટરનો રોડ જે ટીપી રોડ છે એમાં લગભગ 90% રોડ બની ગયો છે। એમાં 10% જે બાકી હતો એની અંદર મદ્રેસાના અમુક બિલ્ડિંગ આવતા હતા તે આજ રોજ માનનીય કમિશનર સાહેબને હુકમથી જે હોસ્ટેલના થોડા બિલ્ડિંગ હતા અને 6 ફ્લેટ છે ત્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।